આજે પણ હતી બેંગ્લોરમાં રજા એટલે રહેવું પડ્યું આપણે બી પડતર. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. સવારે ઉઠ્યા ને ચા પાણી કમ્પ્લીટ કરી નાખ્યા અને બેઠા હતા નિરાતે, અને પછી થઈ ગયા હતા બપોર, એટલે હવે જમવાના પાર્સલ આવી ગયા હતા, એટલે પછી બધાએ જમી લીધું. કેમ કે આજે રજા જેવું હતું એટલે ગાડી ભરાય એવી પોઝિશન હતી નહીં, ને વળી પછી નીકળી ગયા આપણે નાવા ધોવા માટે. નાહી ધોઈને આવીને આપણે પી લીધા ચા પાણી ને ઘડીક લંબાઈ ગયા બપોરે, અને વળી પાછા ઉઠીને નીકળી ગયા આપણે ચા પાણી પીવા માટે. ને આવી ગયા આપણે રાજ્યના બેંગ્લોરમાં ચા પાણી પીવા માટે. આપણી ચા બનાવે કાઠિયાવાડી જેવી. તો આવી ગયા ચા પાણી કમ્પ્લીટ કરીને પાછા ગાડીએ, ને પછી હાન પડી ગઈ કે ગાડી તો ભરાણી નહીં, રજા હતી એટલે પછી આપણે મહિને તા જમવાનું બનાવવા માટે. ને બનાવવાનું હતું આપણે દહીંનું રાયતું ને થેપલા ને બધું કમ્પ્લીટ જમવાનું બનાવી લીધું, ને બે ભાઈઓએ જમી લીધું. ને જમી કરવીને ઘડીક બેઠા હતા આપણે, અને પછી સાંજ પડતા પડતા એક આપણા મિત્ર આવી ગયા હતા રોકીભાઈ. તો એની હારે બેઠા ઘડીક, ને રાત્રે પછી વાતોચીતો કરી, ને પછી સાંજ પડી ગઈ હતી, મોડું થઈ ગયું હતું, એટલે મેં કીધું હવે સુઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે જોઈએ કાલે શું થાય ગાડી ભરવાનું.